ગુડ મોર્નિંગ ઓલ. ટુડે ડિસ્કસ અબાઉટ એનર્જી ટેકનોલોજી સબ્જેક્ટ છે આપણો. એમાં ફર્સ્ટ યુનિટ ઇન્ટ્રોડક્શન્સ ટુ એનર્જી સોર્સ. ઓકે, એમાં આપણે જોઈશું આજે એનર્જી ડિમાન્ડ એન્ડ એનર્જી ઓડિટ એન્ડ કન્ઝર્વેશન. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિવિઝન કરી લઈએ થોડુંક જે આગળના ચેપ્ટરમાં જોયું હતું. તો ફર્સ્ટ ઓફ ઓલ તો વોટ ઇઝ ધ એનર્જી સોર્સ એનું ઇન્ટ્રોડક્શન પાર્ટ છે. The energy is a primary and most universal measure and all kind of work and human being, nature, force, work, change in shape and the change in the form. જે સામાં આવશે એનર્જીમાં આવશે. સિમ્પલી ડેફિનેશન કહીશું આપણે એને. એનર્જીની ડેફિનેશન્સ છે ધ એબિલિટી ટુ ડુ ધ વર્ક એના કેપેસિટી. The simply energy is the priming and most universal measure of this kind of work by human being and nature, force and also work, change in shape, change in time, change in shape, change in form. The most people use the world energy for input, know their bodies or the machines and thus things about crude fuels and electrical power. શું કર્યું છે? ફર્સ્ટ ઓફ ઓલ ધ એનર્જી ઇઝ ધ પ્રાઇમરી એન્ડ મોસ્ટ યુનિવર્સલ મેઝર ઓફ ધીસ કાઇન્ડ ઓફ વર્ક એન્ડ ઓલ્સો હ્યુમન બિંગ એન્ડ નેચર. ઓકે, જે એનર્જીસમાં કયા કયા વસ્તુ જે છે એમાં વર્ક, હ્યુમન બિંગમાં, હ્યુમન બોડીમાં ઇફેક્ટ કરે જે વસ્તુ છે. દેન ચેન્જ ઇન શેપ અને ચેન્જ ઇન ફોર્મ, જે અલગ અલગ શેપમાં હોઈ શકે અને અલગ અલગ ફોર્મમાં હોઈ શકે, જે કઈ રીતે આપણે એનર્જીનો યુઝ કરીએ છીએ એ પ્રમાણે. એન્ડ મોસ્ટ પીપલ યુઝ ધ વર્લ્ડ એનર્જી ફોર ઇનપુટ ધ બોડીઝ ટુ ધ મશીન્સ એન્ડ ધીસ થિંગ્સ અબાઉટ ધ ક્રૂડ ફ્યુલ એન્ડ ઇલેક્ટ્રિક પાવર, જે ઇલેક્ટ્રિક પાવરને આપણે યુઝ કરીએ છીએ. દેન ધ એનર્જી સોર્સ ઇન ધ 3 ટાઈપ્સ. ઓકે, જે આપણે ઓલરેડી લેક્ચર્સમાં જોઈ ગયા છે. પ્રાઇમરી એનર્જી સોર્સ, સેકન્ડરી ફ્યુલ પ્રોડ્યુસ ધ નેટ એનર્જી, દેન સપ્લિમેન્ટરી સોર્સ આર ડિફાઇન્ડ. જે ઓલ 3 ટાઈપ્સના એનર્જીસ છે એ આપણે જોઈશું. દેન કોલ, નેચરલ ગેસ, ઓઇલ એન્ડ આર પ્રાઇમરી. એન્ડ ધ સેકન્ડરી યુઝ થ્રુ પ્લાન્ટ સોલાર સેલ્સ, વાઇન્ડ એનર્જી. વાઇન્ડ એનર્જીમાં શું આવશે? જે પવન ચક્કી વિશે બધું બ્લેડ વાઇઝ છે તે આપણે કયા કયા બ્લેડને યુઝ થશે એ બી જોઈશું. સોલાર એનર્જી, વોટર એનર્જી, દેન એક્સેટ્રાસ, જે આપણા સેકન્ડરી યુઝ ઓફ ધ પ્લાન્ટમાં જોઈશું આપણે. દેન સપ્લિમેન્ટરી સોર્સ ફોર ધીસ એક્ઝામ્પલ ઇન અ સોર્સ, જે કયા કયા સોર્સ આપણે જોઈએ. ઓકે, ધ એનર્જી સોર્સ. ધ ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન પાર્ટ. ટુડે ધ એનર્જી કન્ટ્રી ડ્રોઝ ઇટ્સ એનર્જી નીડ ફ્રોમ અ વેરાયટી ઓફ સોર્સ. કે એનર્જીની જરૂરિયાત આપણને બધે પડે છે, જેમાં વેરાયટીઝ ઓફ સોર્સ છે. કયા કયા સોર્સમાં જરૂર પડશે આપણે ડિટેલ્સમાં સ્ટડી કરીશું, જે એનર્જી ટેકનોલોજીનો સબ્જેક્ટ છે. ધીસ સબ્જેક્ટ ઇઝ ઓનલી થિયરિટિકલ પાર્ટ્સ ફોર ઓનલી જનરલ ડેટા. ઓકે, સિમ્પલી વી આર બ્રોડલી કેટેગરીઝ ધીસ સોર્સ એઝ કોમેરિકલ એન્ડ નોન કોમેરિકલ. હવે કોમેરિકલ અને નોન કોમેરિકલમાં આપણે જોઈશું કે કન્વેન્શિયલ અને નોન કન્વેન્શિયલ્સમાં આપણે વિડીયો જોયા હતા એ ડિસ્કસ કરીશું. સિમ્પલી ઇન્ટ્રોડક્શન પાર્ટ. For a non-chemical, for a hydroelectric power, nuclear power, include wood, animals waste and agriculture waste. Okay, જે આ કોમેરિકલ્સમાં આવશે ઇઝ અ કન્વેન્શનલ એનર્જી સોર્સ કહેવાય છે. અને મેજર સોર્સ ઓફ એનર્જી ઇન્ક્લુડેડ ફર્સ્ટ ઓફ ઓલ ફોસિલ ફ્યુલ, ફોર એક્ઝામ્પલ સોલિડ ફ્લુઇડ, લિગ્નાઇટ લિક્વિડ, ઓલ્સો ગેસિયસ ફ્લુઇડ ઇન્ક્લુડિંગ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ. ઓકે, જે સામા છે કન્વેન્શનલ એનર્જી સોર્સમાં આવશે. એન્ડ એનર્જી ઓફ ન્યુક્લિયર ફ્યુઝન. ઓકે, એનર્જી ઓફ ન્યુક્લિયર ફ્યુઝન્સ જે આપણે ડિટેલ્સમાં સ્ટડી કરીશું. ચેપ્ટર નંબર 11 છે, જેમાં ફ્યુઝન એન્ડ ડિફ્યુઝનનું ડિસ્કશન કરીશું. એન્ડ વોટર પાવર એન્ડ એનર્જી સ્ટોર્ડ ઇન વોટર. ઓકે, વોટર પાવર એનર્જી સ્ટોર્ડ ઇન વોટર, જે એનર્જી વોટરમાંથી આપણે એનર્જી સેવ કરીશું. ઓકે, દેન ધ પર્સન્ટેજ ઓફ ટોટલ એનર્જી કન્ઝ્યુમ્શન્સ ઇન ધ વર્લ્ડ. આખા વર્લ્ડમાં કેટલું એનર્જી આપણે કન્ઝ્યુમ કરી શકીએ એ બતાવેલું છે. જેમાં કોલ છે, જેમાં 32.5% કન્ઝ્યુમ કરેલું છે. ઓઇલ 38.3%. ઓકે, ગેસ છે ઓનલી 19%. યુરેનિયમ જે 0.13% છે એ કન્ઝ્યુમ કરેલું છે. એમાં હાઇડ્રો ઓકે 2.2%. વુડ એ નેક્સ્ટમાં આવશે. દેન ઓવરઓલ 92% ઓફ ધીસ કોલ, ઓઇલ, ગેસ, યુરેનિયમ અને હાઇડ્રોવુડ. દેન ડંગ અને વેસ્ટ વુડ ઓનલી 8% માટે આપેલું છે. ઓકે, ધીસ ઓવરઓલ 100%. ઓકે, ઓવરઓલ 100% છે.
તો કોલ, ઓઇલ, વોટર પાવર, ન્યુક્લિયર પાવર જે શામાં આવશે? કન્વેન્શનલ એનર્જી સોર્સમાં આવશે. દેન તો નોન કન્વેન્શનલ એનર્જી સોર્સમાં શું છે? ઇન્ટ્રોડક્શન જોઈશું આપણે. વાઇલ ધ ફોસિલ ફ્યુલ વિલ બી ધ મેઇન ફ્યુલ ફોર ધ થર્મલ પાવર. તો ફોસિલ ફ્યુલ કોને કહેવાશે? ફોર એક્ઝામ્પલ સોલિડ ફ્લુઇડ, જેમાં લિક્વિડ એન્ડ ઓલ્સો ગેસિયસ ફ્લુઇડ ઇન્ક્લુડિંગ ધ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસમાં આવશે. જે શામાં આવશે? ફોસિલ ફ્યુલ will be the main fuels for thermal power. These are solar, wind, geothermal and biomass. Okay, ये શાના માટે છે? નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ માટે. તો આપણે ફર્સ્ટ વન ધ કેમિકલ એનર્જી, જે એનર્જીની ચેન છે, શામાં આવશે? ઇઝ અ એનર્જી, કેમિકલ એનર્જી ઇન અ કોઇલ. ધ ફર્સ્ટ વન થર્મલ એનર્જી ઓફ સ્ટીમ, સેકન્ડ વન મિકેનિકલ એનર્જી ટર્બાઇન, થર્ડ વન ઇલેક્ટ્રિકલ એનર્જી ફ્રોમ અ જનરેટર, જે આ એનર્જી ચેન આપી છે. ઓકે ઓકે આપણે કન્વેન્શનલ અને નોન કન્વેન્શનલ જોયું. દેન રિન્યુએબલ એનર્જી સોર્સ, એના માટે રેફરન્સ બુક્સ છે આપણી પાસે, જીડી રાય અને રાવ પાઉલકર્સ, જે આપણે બુકનો યુઝ કરીશું. ઓકે, રિન્યુએબલ એનર્જી સોર્સ આપણે ડિટેલ્સમાં જોઈ લીધું છે. દેન એનર્જી ડિમાન્ડ. એનર્જી ડિમાન્ડ કોને કહીશું? તો એનર્જી ડિમાન્ડ મેનેજમેન્ટ, ઓલ્સો નોન એઝ ધ ડિમાન્ડ સાઇઝ મેનેજમેન્ટ. ઓકે, DSM, ડિમાન્ડ સાઇઝ મેનેજમેન્ટ ઓર ડિમાન્ડ સાયન્સ રિસ્પોન્સીસ, જે આપણને મેનેજમેન્ટ દ્વારા જાણવાનું મળશે. ઇટ ઇઝ ધ મોડિફિકેશન્સ ઓફ કન્ઝ્યુમર સચ એઝ ડિમાન્ડ ઓફ એનર્જી થ્રો ધ વેરિયસ મેથડ સચ એઝ ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ, ધ ચેન્જ થ્રુ એજ્યુકેશન્સ. Okay, it is the modifications of consumer such as demand and also energy through the various methods such as financial incentives, change through the educations. જે goal of demand and side management, the less energy during, ઓછામાં ઓછી એનર્જી યુઝ કરી શકો. શા માટે? જે ગોલ છે ડિમાન્ડ, એના કરતાં આપણે ઓછી યુઝ કરીશું. તો ટોટલ એનર્જી કન્ઝ્યુમ્શન્સ, જે આપણે કન્વેન્શનલમાં જોયું અને નોન કન્વેન્શનલમાં જોયું કે કયા કયા કોલ છે, ઓઇલ છે, ગેસ છે, એને આપણે કેટલા પર્સન્ટેજ કન્ઝ્યુમ કરી શકીએ, બધા એવું છે. દેન તો એનર્જી સેવિંગ, એનર્જીનું બી આપણે સેવિંગ કરીએ છીએ. વોટરમાંથી આપણે કરીએ એનું બી આપણે એનર્જીનું સેવિંગ કરવું જોઈએ. દેન ટાઈપ્સ, 3 ટાઈપ આપ્યા છે: એનર્જી એફિશિયન્સી, ડિમાન્ડ રિસ્પોન્સ અને ડાયનેમિક ડિમાન્ડ. આ 3 છે એના ટાઈપ છે જે એનર્જી ડિમાન્ડ છે એના. દેન નેશનલ એનર્જી ડિમાન્ડ સ્ટ્રેટેજી પ્લાન, એ સિમ્પલી ડિસ્કશન ટોપિક છે. And economic feasibility studies in a strategic environmental assessment were drawn the prior of the strategy and marketing. Simply framework છે જેને આપણે ડિસ્કશન કરવાનું રહેશે. તો બોથ ફ્રોમ ઇન સસ્ટેબિલિટી એન્ડ ફાઇનાન્સિંગ, કોઈ બી કંપની માટે તમે એનર્જીનું ડિમાન્ડ કરી શકો છો અને નેશનલ પ્લાન્ટનું આયોજન કરી શકો છો. એન્ડ ઇટ ઇઝ ટુ ધ citation plans current in progress can be integrated process. This is the new foundations, long-term stability, sustainability. Then secondary in the economic companies in the energy supplied in the energies. Then order achieve કરવા માટે બિલ્ડિંગના સેક્ટર માટે આપણે એનર્જીનો નેશનલ એનર્જી ડિમાન્ડ એન્ડ સ્ટ્રેટેજીનો પ્લાન કરી શકીએ છીએ. ઓકે, એના આપણે ઓબ્જેક્ટિવ જોઈશું. કયા ઓબ્જેક્ટિવ છે? ફ્રેમિંગ ધ એક્ટ ઓન સસ્ટેનેબલ એનર્જી મેનેજમેન્ટ. ઓકે, જે કોઈ બી એક્ટ છે કોઈ બી કંપનીઝ માટે, એ એનર્જીનો રિકમેન્ડ કરે છે, બરાબર, મને આટલી એનર્જી જોઈએ છે કોઈ બી પ્લાન્ટને પ્રોડ્યુસ કરવા માટે, પ્રોડક્ટને પ્રોડક્શન કરવા માટે. દેન સસ્ટેનેબલ એનર્જી મેનેજમેન્ટ. દેન ઇમ્પ્રુવિંગ એનર્જી એફિશિયન્સી. ઓકે, સારામાં ઘણી બધી એનર્જી ઇમ્પ્રૂવ કરી શકે એના માટે એફિશિયન્સી હોવી જોઈએ. દેન ઇન્ક્રીઝિંગ ધ યુટિલાઇઝેશન્સ ઓફ રિન્યુએબલ એનર્જીસ, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે. ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ. ઓકે, ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ જોઈએ. દેન યુટિલાઇઝેશન્સ ઓફ ડોમેસ્ટિક ફ્યુલ રિસોર્સિસ, એન્વાયરમેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ રાઇઝિંગ્સ, અચીવિંગ ઇન્ડસ્ટ્રીઝ છે. એન્સરિંગ ધ કોમ્પિટિટિવ ઓફ ધીસ હીટિંગ સોર્સ સર્વિસ. ઓકે, હીટિંગ સર્વિસ માટે. દેન એનર્જી મેનેજમેન્ટ ઇન્ક્લુડિંગ ધ પ્લાનિંગ, ઓપરેશન્સ એન્ડ એનર્જી પ્રોડક્શન્સ એન્ડ એનર્જી કન્ઝમ્પશન યુનિટ માટે છે. એન્ડ ઓલ્સો ઓબ્જેક્ટિવ આર રિસોર્સિસ, the conservations, climatic protections and cost saving, while the users have a permanent access to the energy they need. Okay, એની જરૂરિયાત કેટલી છે એ પ્રમાણમાં એનું જરૂર પડશે. And the last one, energy audit and conservations. An energy audit is an
ઇન્સ્પેક્ટિવ સર્વે એન્ડ એનાલિસિસ. ઓકે, એનાલિસિસ કરવાનું રહેશે. એનાલિસિસ મીન યાની કે કોઈ બી ઓડિટ છે કંપનીઝમાં કઈ રીતનું કામકાજ ચાલે છે એ આપણે જોવાનું રહેશે. એન્ડ ધ એનર્જીનું કેટલું એનર્જી યુઝ કરે છે એ પ્રમાણે એને આપણે સર્વિસ અવેલેબલ કરીશું. દેન એનર્જી ફ્લોઝ ફોર any energy conservations in a building process of the any systems to reduce the amount of the energy and input the system without negatively affecting the outputs. And outputs શું છે તે બી જોવાનું રહેશે. So what is the main principle, the object of studies and reducing energy the consumptions, and simply the identify the source of energy source. એને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે જે એનર્જી ઓડિટ અને કન્ઝર્વેશન માટે છે. ઇઝ ધ યુનિટ નંબર 1 એન્ડ ઇન્ટ્રોડક્શન્સ ટુ એનર્જી સોર્સ. એના 100 પોઈન્ટ્સ બાકી છે તે જોઈશું આપણે. એનર્જી મેનેજમેન્ટ અને એનર્જી ઓડિટ એન્ડ કન્ઝર્વેશન્સ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે એનર્જી મેનેજમેન્ટ એન્ડ સેકન્ડ પોઈન્ટ એનર્જી ઓડિટ એન્ડ કન્ઝર્વેશન્સ.